ગુજરાત સરકાર ભલે શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આજની તારીખે સરકારી પ્રાથમિક શાળાના બાળકોએ પરીક્ષાની ઉત્તરવહીઓ પોતાના ખર્ચે લાવવી પડે છે। ત્યારે જામનગર NSUIએ આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવીને આ પ્રથા વહેલી તકે બંધ કરવા માંગ કરી છે। ત્યારે સવાલ એ થાય છે કે વિદ્યાર્થીઓને મામૂલી રકમની ઉત્તરવહીઓ ન આપવા પાછળનો સરકારનો હેતુ શું હોઈ શકે? बाळक शाळाए जाए, अभ्यास करे, अधवच्चेथी शाळा छोड़ी न दे, गुणवत्तायुक्त शिक्षण मेळवे। सरकारी शाळाओमां आ प्रकारनी सिद्धिओ मेळववा माटे करोड़ोनो खर्च करवामां आवे छे, परंतु वर्ष दरमियान अभ्यास पूर्ण थई जाय अने परीक्षाओ आवे त्यारे विद्यार्थीओने परीक्षामां उत्तरवही आपवानुं सरकारने याद आवतुं नथी। एटले के सरकारी प्राथमिक शाळामां अभ्यास करता बाळकने परीक्षा आपवा माटे पोते ज खरीदी करीने उत्तरवहीओ लावी पड़े छे। ત્યારે આ વિચિત્ર લાગતા પ્રશ્નને ઉઠાવી NSUIએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું। દસ્તક હેઠળ આવતી તમામ પ્રાથમિક શાળાઓમાં આખું વર્ષ સરકાર ભણાવે છે, પરંતુ જે દિવસે પરીક્ષા લેવાની વારો આવે છે, એટલે સત્તાંતર પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા હોય, તો એના જે આન્સર શીટ હોય એ લોકોએ પોતાના ખર્ચે લેવાની। જો સરકારી શાળામાં છોકરાઓએ પોતાના ખર્ચે આન્સર શીટ લેવાની હોય તો આ સરકારી શાળાઓ નામની જ રહી જાય। શિક્ષણના મોટા મોટા કાર્યક્રમો થાય છે ત્યારે શિક્ષણ મંત્રીઓ અને અધિકારીઓ ગળા ફાડી ફાડીને શિક્ષણની સુફિયાણી વાતો કરે છે, શાળા પ્રવેશોત્સવ નામે ડિંડક ચલાવે છે। NSUIની રજૂઆત બાદ જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ સ્વીકાર્યું હતું કે જિલ્લા પંચાયત તરફથી બાળકોને ક્યારેય પણ પરીક્ષાની ઉત્તરવહીઓ આપવામાં આવતી નથી। જો કે ઉત્તરવહીઓના શાળાઓ દ્વારા વધુ રૂપિયા ઉઘરાવતા હોવાના મુદ્દે તેઓએ તપાસ કરીને પગલાં લેવાની વાત કરી હતી। ઉઘરાવે છે તે હકીકત એટલા માટે છે કે એ આન્સર શીટ જિલ્લા પંચાયત તરફથી ક્યારેય બાળકોને આપવામાં આવતી નથી, એટલે બાળકોએ સૌના ખર્ચે દુકાનમાંથી લાવવી પડે। એટલે કદાચ બાળકોની દરેક કોઈ નાની લાવે, કોઈ મોટી લાવે, કોઈ જુદી લાવે, એટલે એક સૂત્રતા જળવાય એના માટે થઈને કદાચ શિક્ષકે જો પૈસા ઉઘરાવતા હોય તો 5 રૂપિયા સુધીના જે ઉઘરાવે છે વ્યાજબી ગણાય। સરકાર દ્વારા ઉત્તરવહી માટે સામાન્ય ખર્ચ ન કરવા માટેનું કોઈ દેખીતું કારણ નથી, જોકે તેમ છતાં ખર્ચ થતો નથી। ત્યારે કોંગ્રેસની વિદ્યાર્થી પાકે આજે મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ આવતા વર્ષથી ઉત્તરવહીઓ પણ જિલ્લા પંચાયત દ્વારા જ આપવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી કરવાની વાત કરી હતી। ભરત ચૌહાણ, GSTV